નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું ભરૂચથી, જ્યાં ઔદ્યોગિક વિસ્તાર સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મ કંપનીમાં મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ। રાત્રિના લગભગ 2:30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતા એક પ્રચંડ ધડાકો થયો હતો, જેના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો। આ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે। સત્તાવાર માહિતી મુજબ અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે 24 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ ઉપરાંત તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બોઇલર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહેતા આસપાસની 4 થી 5 જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સને પણ વ્યાપક નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર સફાળું જાગ્યું હતું। 4 થી 5 જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો તેમજ વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। હાલમાં ઘટના સ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે અને કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતા સર્ચ ઓપરેશન પણ ચાલુ છે। ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। ભાવિન, આ મામલે શું અપડેટ? જી, જે વાગરાની સાયખા જીઆઈડીસી છે તેમાં ગતરોજ રાત્રે મોડી રાત્રે બ્લાસ્ટ થવા પામ્યો હતો। જે કંપનીનું નામ છે તે વિશાલ ફાર્મા કરીને કંપનીનું નામ સામે આવ્યું છે। જે વિશાલ ફાર્મા છે એની આજુબાજુને પ્રચંડ બ્લાસ્ટથી જે આજુબાજુની 2 થી 3 કંપની હતી એને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે। અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે કાટમાળની જે હટાવવાની કાર્યવાહી ચાલુ છે, એની અંદરથી એક જે મૃત્યુ આંક છે તે 1 છે અને જે 20 થી 22 જેટલા જે ઇન્જર છે તે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ અત્યારે રેસ્ક્યુની સર્ચ જે કામગીરી છે તે ચાલુ છે અને જે મૃત્યુ આંક છે તે વધી શકે એમ છે। જી ભાવિન, આભાર માહિતી આપવા બદલ। તો આગળ વાત બિશ્નોઈ ગેંગના સાગરીતની તપાસમાં ખુલાસો। નવસારીથી ઝડપાયેલા સાગરીતની તપાસમાં ખુલાસો થયો। ચારે મુંબઈમાં મોટી ઘટનાને અંજામ આપવાના હતા। મુંબઈમાં એક વ્યક્તિને આગળ કામ કરવાના હતા। નોંધ્ય છે કે મુંબઈમાં કોણ હતા ટાર્ગેટ પર તેની તપાસ શરૂ કરવામાં આવી છે। મુંબઈ પોલીસને પણ જાણ કરવામાં આવશે। મુંબઈના વ્યક્તિને પકડવા માટે તપાસ તેજ કરાઈ છે। ન્યૂઝ 18 ગુજરાતી પાસે મુંબઈમાં મીડિયેટરનું નામ પણ આવ્યું છે। નોંધ્ય છે કે ન્યૂઝ 18 ગુજરાતી પાસે હાલ આ મીડિયેટરનું નામ આવ્યું છે। મુંબઈનો આ મીડિયેટર ચારે મુંબઈમાં મોટી દુર્ઘટનાને અંજામ આપવાના હતા તેવા પ્રકારની હાલ પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે। મુંબઈમાં એક વ્યક્તિને મળીને આગળ કામ કરવાના હતા તેવા પ્રકારની વિગત છે। મુંબઈમાં કોણ ટાર્ગેટ પર હતું તેની તપાસ શરૂ કરવામાં આવી છે। તો બિશ્નોઈ ગેંગને લઈને આ મોટો ખુલાસો। તો દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત પોલીસ એક્શનમાં સીપી અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં બેઠક મળી। જેસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા। સુરત પોલીસે સ્લીપર સેલનું લિસ્ટ તૈયાર કર્યું। 15 જેટલા શંકાસ્પદ આરોપીઓનું લિસ્ટ તૈયાર કરાયું છે। સંવેદનશીલ કેસોના આરોપીઓ યાદીમાં સામેલ છે। સાયબર ક્રાઇમની ટીમને પણ એક્ટિવ કરવામાં આવી છે। ડાર્ક વેબનો ઉપયોગ કરનાર લોકો પર બોજ ગોઠવવામાં આવી રહી છે। શહેરના ગેસ્ટ હાઉસ અને હોટલોમાં પણ તપાસ હાથ ધરાઈ। કોસ્ટલ એરિયામાં મરીન પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે। કોસ્ટલ એરિયાના ગામોના સરપંચોને પણ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે। હજીરાના તમામ ઉદ્યોગોને પણ એલર્ટ મોડ પર રખાયા છે। ઉદ્યોગોમાં કર્મચારીઓની વિગત રાખવા માટે સૂચના અપાઈ। हमारे पास आ लोगों ने लिस्ट है जो भूतकाल में 15 જેટલા બનાવ બનેલા છે। આમાં જો લોકો અમારા સામેલ હતા, સસ્પેક્ટ હતા, મદદ કરનાર હતા, આ લોકો પર બી અમે લોકો અત્યારે ચાલુ છે જો ક્રાઇમ બ્રાન્ચની કામગીરી જો
તો દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈને સુરત પોલીસ એલર્ટ મોડ પર તકેદારી અને સાવચેતીના ભાગરૂપે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરની હોટલો, ગેસ્ટ હાઉસ, ડોરમેટરીમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. શહેર એસઓજીની અલગ અલગ ટીમો દ્વારા મોડી રાત્રે આ મેગા સર્ચ હાથ ધરાયું. હોટેલ તેમજ ગેસ્ટ હાઉસમાં જઈને રજિસ્ટર સહિતની વિગતો મેળવવામાં આવી. હોટેલ સંચાલકોને કડક સૂચના. હોટલમાં ઇન અને આઉટ કરતા તમામ લોકોની નોંધ રજિસ્ટરમાં કરવા માટે કડક સૂચના અપાઈ છે. હોટેલોમાં આવતા તમામ લોકોના આધાર કાર્ડ સહિતના પુરાવા ફરજિયાત લેવા માટે પણ કડક સૂચના અપાઈ. એસઓપીનું ચુસ્ત પાલન કરવા માટે આદેશ અપાયા. તો ફરી એકવાર પોલીસનો મોટો કાફલો અંબાજી મંદિર પહોંચ્યો છે. દિલ્હી બ્લાસ્ટ બાદ અંબાજી મંદિરમાં સતત બીજા દિવસે પોલીસનું ચેકિંગ. જિલ્લાની BDDS ટીમ ડોગ સ્ક્વોડ સાથે તમામ અંબાજી મંદિરમાં ખૂણે ખૂણાની તપાસ કરી રહી છે. મંદિરના શોપિંગ સેન્ટરોમાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. અંબાજી મંદિરની સુરક્ષાને લઈને જિલ્લા પોલીસ વડા સતત ચિંતિત. દિલ્હીમાં જે રીતે બોમ્બ વિસ્ફોટ થયો હતો અને આ બોમ્બ વિસ્ફોટને લઈને લગભગ 10 ઉપરાંત લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. તેને લઈને સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતના જે પવિત્ર યાત્રાધામો છે તેની સુરક્ષા વધારવામાં આવી છે. ચોક્કસપણે આપણે બતાવવા માંગીશ કે હાલ તબક્કે આ જે પોલીસ કાફલો છે કે જેના અંદર છે અંબાજી પોલીસ છે, બનાસકાંઠા પોલીસ છે, QRT ટીમ છે, BDDS ટીમ છે, તેમજ સઘન સુરક્ષા કર્મીઓ છે, પોલીસ અધિકારીઓ સાથે અંબાજી મંદિરમાં તૈનાત થયા છે. એટલે ગત મોડી રાત્રેથી આ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે અત્યાર સુધીમાં કહી છે કે જે લગભગ 12 કલાક ઉપર થવા સુધી અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ મળી આવેલ નથી અને તેને લઈને પોલીસ પણ એક રાહતનો શ્વાસ લઈ રહી છે. અને હાલ તબક્કે માનવામાં આવ્યું છે કે જ્યાર સુધી જો બીજો આદેશ ન મળે ત્યાં સુધી આ તમામની જે છે તપાસ પ્રક્રિયા પ્રારંભ રહેશે. મહેન્દ્ર અગ્રવાલની જીટીન ગુજરાતી, અંબાજી. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ગ્રામ્ય પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમની એન્ટ્રીથી લઈને એક્ઝિટ પોઈન્ટ સુધી ચેકિંગ હાથ ધરાયું. 13 નવેમ્બરથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાવા જઈ રહી છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા. મેચમાં ફ્રી એન્ટ્રી હોવાથી મોટી સંખ્યામાં લોકો પહોંચશે ત્યારે કોઈ અણબનાવ ન બને તે માટે ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે. दिल्ली में जो ब्लास्ट हुआ उसके मद्देनज़र सुरक्षा व्यवस्था को बढ़ाया गया है और यहाँ राजकोट का जो क्रिकेट स्टेडियम है उसको आज BDDS के साथ में डॉग स्क्वाड के साथ चेक किया गया है और ज़िले में जितने भी सेंसिटिव संवेदनशील जगह है, जितना भी वाइटल इंस्टॉलेशन है उन सबको चेक करवाया जा रहा है और पुराने जो भी अपराधी हैं अलग अलग गुनाहों के, गंभीर गुनाहों के, उन सबको भी चेक किया जा रहा है. તો સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હાલ આ તમામ પ્રકારની જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. નિરંજન શાહ સ્ટેડિયમ કે જ્યાં આ પ્રકારની ચેકિંગ હાથ ધરાઈ. તો જામનગરમાં દિલ્હી હુમલા બાદ રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા તેજ કરવામાં આવી છે. જામનગરમાં રેલવે પોલીસ દ્વારા મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રેલવે પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ સાથે રાખીને રેલવે સ્ટેશનમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. રેલવે સ્ટેશન પર તમામ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે અને શંકાસ્પદ જણાતી વસ્તુઓ તેમજ લોકોનું પૂછપરછ કરવામાં આવી રહી છે. મુસાફરોની સુરક્ષા માટે સઘન અને કડક ચેકિંગ હાથ ધરેલ હતું અને દિવસ અને રાત અમે તમામ શંકાસ્પદ મુસાફરો તથા સામાન તથા બહારની આવતી જતી ટ્રેનો તમામ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક. સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ બાદની પરિસ્થિતિ અંગે ચર્ચા થશે. સરકારે શરૂ કરેલી 4 જણસીની ટેકાના ભાવની ખરીદીની પ્રક્રિયા અંગે પણ સમીક્ષા થશે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા થશે. દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ જે જાહેર કરવામાં આવ્યું છે તે મુદ્દે પણ સમીક્ષા થઈ શકે. પીએમ મોદીના ડેડિયાપાડાના પ્રવાસ અંગે આયોજન પર ચર્ચા. આ ઉપરાંત બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાઈ રહેલી યાત્રાની સમીક્ષા થશે. સરદાર પટેલની 150મી જન્મજયંતિની નિમિત્તે જે એકતા યાત્રા સંદર્ભે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવે છે તેને લઈને પણ સમીક્ષા થશે તેવા પ્રકારની માહિતી. તો ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ધરખમ ફેરફાર. રાષ્ટ્રીય કોંગ્રેસે સહપ્રભારીઓમાં બદલાવ કર્યા.
ગુજરાતના 2 સહસંગઠન પ્રભારી બદલાયા. બીવી શ્રીનિવાસનની સહપ્રભારી તરીકે નિમણૂક. દેવેન્દ્ર યાદવને પણ સહપ્રભારી બનાવાયા. ઉષા નાયડુ અને ભૂપેન્દ્ર મારવીને અન્ય રાજ્યમાં જવાબદારી સોંપાઈ. તો ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં 2 સહસંગઠન પ્રભારી બદલવામાં આવ્યા છે, જેમાં ખાસ વાત કરવામાં આવ્યા પહેલા જે ઉષા નાયડુ અને ભૂપેન્દ્ર મારવી હતા તેમને અન્ય રાજ્યમાં જવાબદારી સોંપાઈ છે. તો લોક સાહિત્યકાર દિવાયત ખવડની મુશ્કેલીઓ વધી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ખવડના જામીન રદ કર્યા. કોર્ટે દિવાયત ખવડને સરેન્ડર કરવા માટે આદેશ આપ્યો છે. 30 દિવસમાં ચાંગોદર પોલીસ મથકે સરેન્ડરના આદેશ. ફરિયાદી ધ્રુવરાજ ચૌહાણે જામીન રદ કરવા માટે અરજી કરી હતી. સાક્ષીઓને ડરાવતા ધમકાવતા હોવાની પણ ફરિયાદ કરી હતી. રાજકોટમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં તપાસ તેજ. આરોપી રાજદીપસિંહ જાડેજાને જેતપુર લવાયો. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અંદાજે 6 મહિનાથી ફરાર હતો. ગઈકાલે સાંજે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું. પોલીસે તેમની વિધિવત ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમિત ખૂંટ પાસેથી મળેલી સુસાઇડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હતો. આ સુસાઇડ નોટના આધારે પોલીસે બંને વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. ગોંડલ કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે પોલીસ રાજદીપસિંહને રજૂ કરશે. તો કચ્છમાં નખત્રાણાના ઉગેડી રતડિયા ફાટક વચ્ચે અકસ્માત. ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 2 વ્યક્તિના મોત, 1 ગંભીર રીતે ઘાયલ થયો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. નખત્રાણાના લખપત રાજ્યધોરી માર્ગ પર આ અકસ્માત સર્જાયો. ગત રાત્રિના આ અકસ્માત સર્જાયો હતો. નખત્રાણા લખપત રાજ્યધોરી માર્ગ પર ગમખ્વાર અકસ્માતની આ ઘટના, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારના ખુરશા બોલી ગયા છે. આ ઉપરાંત આમાં 1 વ્યક્તિનું મોત થયું, જ્યારે 1 ઘાયલ થયાની વિગત પ્રાપ્ત થઈ રહી છે, જે સારવાર હેઠળ છે. તો સુરેન્દ્રનગરના થાનના ધોળેશ્વર રેલવે ફાટક પાસે અકસ્માત સર્જાયો. સરકારી મગફળી ભરેલી ટ્રક બેરિકેડ સાથે અથડાતા અકસ્માત થયો. અકસ્માત બાદ લોકોએ મગફળીની બોરીની લૂંટ ચલાવી. લોકો મગફળીની લૂંટ કરતા નજરે પડ્યા. મગફળી ભરેલી ટ્રક ગોંડલ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. તો આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરથી, જ્યાં સરકારી મગફળી ભરેલી ટ્રક ગોંડલ જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો અને મગફળી ભરેલી જે બોરીઓ નીચે પડી અકસ્માતના કારણે તેને લૂંટવા માટે લોકો ઉમટી પડ્યા. લોકોએ મગફળીના બોરીની લૂંટ ચલાવી, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. તો વડોદરા શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. હરિનગર પાણીની ટાંકી પાસે એક વ્યક્તિ પર હુમલો. લારી ધારક પર ગ્રાહકે જીવલેણ હુમલો કર્યો. તીખું કેમ બનાવ્યું છે કહીને કેટલાક શખ્સોએ હુમલો કર્યો. લારી ધારક ગંભીર રીતે ઘાયલ થતા ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અકોટા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તો અમરેલીના વડિયામાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો. અહીં અરજણસુખ ગામમાં એક વ્યક્તિ પર કુહાડી વડે હુમલો થયો. વ્યક્તિના બંને પગ કાપીને અલગ કરી દેતા ચકચાર મચી. શખ્સને ગંભીર હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા. હાલ ઇજાગ્રસ્તની હાલત અત્યંત ગંભીર છે. શરીરથી બંને પગ અલગ થતા કોથળામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિના કુટુંબીજનોએ જ હુમલો કર્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. ઇજાગ્રસ્તની હાલત હાલ અત્યંત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઇજાગ્રસ્તના કુટુંબીજનોએ જ તેના પર હુમલો કર્યા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ આગળ વધારી છે. અહીં એક વ્યક્તિ પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેના બંને પગ કાપી નાખવામાં આવ્યા અને તે બાદ તેનો દેહ એક કોથળામાં લઈ જવામાં આવ્યો. તો કચ્છમાં ફૂડ મેળાના આયોજનથી વિવાદ. ફૂડ મેળામાં વેજ સાથે નોનવેજ પણ વેચાયું. ગાંધીધામની માઉન્ટ કાર્મલ હાઈસ્કૂલના મેદાનમાં ફૂડ મેળો યોજાયો હતો.
હાઈસ્કૂલ દ્વારા ફૂડ મેળા માટે ચર્ચનો જે મેદાન છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો. ફૂડ મેળામાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને સહભાગી થવા માટે આમંત્રણ અપાયું હતું. હાઈસ્કૂલમાં 80% છાત્રો સનાતન ધર્મના હોવાથી વીએચપીએ દાવો કરીને વિરોધ નોંધાવ્યો. વીએચપી અને બજરંગ દળે હાઈસ્કૂલમાં ઉગ્ર રજૂઆત કરતા સંચાલકોએ લેખિત માફી માંગી. ફૂડ મેળામાં વેજ સાથે નોન વેજ પીરસાતા આક્રોશ ફેલાયો. નોંધનીય છે કે અહીં વીએચપી દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી, રોષ વ્યક્ત કરવામાં આવ્યો, કારણ કે જે ફૂડ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો એમાં 80% વિદ્યાર્થીઓ સનાતન ધર્મના હતા. તેના કારણે આ પ્રકારનો રોષ જોવા મળ્યો. ફૂડ મેળાની અંદર નોનવેજ પીરસવામાં આવ્યું અને જે માંસ મટન જે પીરસવામાં આવ્યું અને જેની સૂચના અગાઉ કોઈ આપેલ નથી, આ છેતરપિંડીનું જે કામ સ્કૂલ દ્વારા અને આ જે કેથોલિક ચર્ચ છે જેના દ્વારા કરવામાં આવ્યું છે તેના વિરોધમાં અત્રે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને એક માંગણી કરી છે ખાસ કે હિન્દુ સમાજની જે લાગણી દુભાણી છે જે એના માટે આપની સ્કૂલ છે, શાળા છે, બરોબર, મેનેજમેન્ટ દ્વારા આપ માફી માંગશો. અહીંયા ગણેશ એક ચર્ચ દ્વારા આ સ્કૂલના ગ્રાઉન્ડની અંદર એક ફૂડ મેળાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જ્યારે સ્કૂલ તરફથી આ ગ્રાઉન્ડ તેમને પરમિશન આપી અને કાર્યક્રમ કરવા માટે આવ્યું હતું ત્યારે સ્કૂલે કોઈ પણ ગેરજવાબદારી રીતે એ સ્કૂલના જે ગ્રાઉન્ડની અંદર જે ફૂડ મેળા થાય છે એની અંદર શું મેન્યુ છે, શું બાળકોને તેમજ વાલીઓને શું પીરસવામાં આવે છે તેની કાંઈ પણ જાણકારી લીધા વગર તે ફૂડ મેળા કરવાની પરમિશન આપી દીધી. અને જ્યારે વિદ્યાર્થીઓને ખ્યાલ પડી કે નોનવેજ પણ આ મેળામાં છે, જ્યારે આપણે સૌને ખ્યાલ છે કે ગાંધીધામની અંદર આખા દેશની અંદર મોટા ભાગના હિન્દુ છોકરાઓ આવી સ્કૂલોમાં આવતા હોય છે અને આ સ્કૂલની અંદર પણ 90% જેટલા હિન્દુ બાળકો વિદ્યાર્થીઓ ભણતા હોય છે. તો ગીર સોમનાથના ગુડલક સર્કલ પાછળ દબાણ હટાવવાનો મામલો. દબાણો હટાવવા દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો જેમાં 13 લોકો પર ફરિયાદ નોંધાઈ, જેમાં 5 લોકો સામે નામજોગ અને 8 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પકડાયેલા આરોપીઓને પોલીસ ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન માટે લાવી હતી. પથ્થરમારામાં પીઆઈ સહિત 3 પોલીસકર્મી ઘાયલ થયા હતા. તો જામનગરમાં કારમાં આગ લાગી. જામનગર શહેરના ગાંધીનગર નજીક આવેલ મચ્છરનગર વિસ્તારમાં એક આર્ટિગા કારમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઈ. મોડી રાત્રે કારમાં આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગ દોડી ગયું હતું અને ફાયર વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે કોઈ જાનહાનિ ન થાય તે માટે ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી. તો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. નોંધે છે કે અહીં કોઈ મોટી જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી છે. કારમાં આગ લાગવાનું આ બનાવ સામે આવ્યું. કારમાં આગ લાગતા જ રોડ પર અફરાતફરી મચી હતી. તાત્કાલિક ફાયર વિભાગ પણ દોડી આવ્યું અને આગ પર કાબુ મેળવી લેવાયો હતો. તો મોડી રાત્રે કારમાં આગ લાગવાનો બનાવ. આગળ વાત કરીએ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવી પહોંચ્યા. શહેરમાં વિશાળ બાઇક રેલી યોજાઈ. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આરએસએસ કાર્યાલય ખાતે પહોંચ્યા બાદ આરએસએસ કાર્યાલયમાં સંઘના આગેવાનો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ તેરા પંથ જૈન મુનિ મહાશ્રમણજીના દર્શને પણ પહોંચ્યા. પ્રદેશ પ્રમુખે પ્રવાસ દરમિયાન સાંસદ શોભનાબેન બારૈયાના જનસંપર્ક કાર્યાલયને પણ ખુલ્લું મૂક્યું. સંમેલનને સંબોધન કરતા સમયે દિલ્હીમાં થયેલ ઘટનાને લઈને 2 મિનિટ મૌન પાળવા અનુરોધ કર્યો અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. મહેસાણા જિલ્લામાં જતન પ્રોજેક્ટના કારણે કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો. જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જતન પ્રોજેક્ટ અંતર્ગત કુપોષણથી પીડિત બાળકોનું ખાસ જતન કરવામાં આવ્યું છે, જેના કારણે કુપોષણથી પીડિત અનેક બાળકો કુપોષણમાંથી મુક્ત બન્યા છે. આ કુપોષણ સામેના જંગમાં કુપોષણ બાળકોનું જતન કરવામાં આવતા 388 કુપોષિત બાળકોનું જતન કરવામાં આવ્યું અને તેના કારણે ખૂબ જ સારા પરિણામના કારણે અતિ કુપોષિત 388 બાળકોમાંથી 46 બાળકો કુપોષિત રહ્યા છે, જ્યારે સામાન્ય કુપોષિત 1113 બાળકો હતા, જે ઘટીને 510 થયા છે. જે સુધાર આવ્યો છે એના હું ડેટા વિશે કહીશ કે અતિ ગંભીર કુપોષિત સેમ બાળકો જે 388 હતા એ ઘટીને અત્યારે ફક્ત 46
ઓક્ટોબર 25 અંતિમ જે રિપોર્ટ છે એમાં 46 બાળકો છે તથા જે મોડરેટ બાળકો છે જે 1113 હતા જે ઘટીને 510 ઓક્ટોબર 25માં થયા છે. એટલે આ અમને એક સફળ પ્રોજેક્ટ તરીકે લાગે છે અને ભવિષ્યમાં બીજે પણ અમે ઇમ્પ્લિમેન્ટ કરાવીશું. સરહદી કચ્છ જિલ્લામાં દિલ્હી બ્લાસ્ટના પગલે હાઈ એલર્ટ જાહેર કરાયું. ઠેર ઠેર નાકાબંધી સહિત વાહન ચેકિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અહીં ભુજમાં આવેલી હોટલ જનતાઘરમાં એસઓજીએ તપાસ હાથ ધરી. ભુજની જનતાઘર ગેસ્ટ હાઉસમાં એસઓજીએ તપાસ કરતા એક જમ્મુ કાશ્મીરના વ્યક્તિની રજિસ્ટરમાં નોંધ જોવા મળી. એસઓજીની ટીમ દ્વારા રૂમમાં તપાસ કરતા મહિલા સહિત 3 રોકાયેલા હોવાનું સામે આવ્યું. એસઓજીએ હોટલના સંચાલક પિતા પુત્ર સામે ગુનો દાખલ કરી રૂમમાં રોકાયેલા 3 કાશ્મીરીની પૂછપરછ હાથ ધરી છે. 3ના મોબાઈલ ફોન પણ જપ્ત કરી એફએસએલમાં મોકલવામાં આવ્યા. પોલીસે જમ્મુ કાશ્મીર પોલીસને પણ જાણ કરી. પ્રાથમિક પૂછપરછમાં 3 કચ્છમાં ચંદો માંગવા માટે આવ્યા હોવાનું સામે આવ્યું. હજુ પણ તપાસ હાથ ધરવામાં આવી છે. એસઓજી દ્વારા હાલ આ તપાસ શરૂ કરાઈ છે. ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, આ મામલે શું વધારે અપડેટ મળી રહ્યા છે? કોણ છે આ કાશ્મીરીઓ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો દિલ્હી બ્લાસ્ટ બાદ છે તે સરહદીય જિલ્લો કચ્છ હોતા તેને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યો હતો. ઠેર ઠેર હાલ ચેકિંગ પણ શરૂ છે. ભુજમાં આવેલી એક હોટલ છે જનતાઘર, જેમાં એસઓજીએ તપાસ કરતા ગેસ્ટ હાઉસમાં છે તે જમ્મુ કાશ્મીરના વ્યક્તિની રજિસ્ટરમાં નોંધ જોવા મળતા એસઓજી દ્વારા છે તે રૂમમાં તપાસ કરી હતી. ત્યારે 3 મહિલા સહિત 3 લોકો છે તે મળી આવ્યા હતા. એસઓજીએ હોટલના સંચાલક પિતા પુત્ર છે તેના સામે પણ ગુનો દાખલ કર્યો છે અને આ 3 લોકો છે તેઓના મોબાઈલ પણ જપ્ત કરી અને એફએસએલમાં મોકલ્યા છે. તે કાશ્મીરની બાબતે પોલીસ જમ્મુ કાશ્મીરમાં પણ પોલીસને જાણ કરી છે. તમામ બાબતે હાલ છે તે પૂછતાછ ચાલુ છે અને એસઓજી દ્વારા છે તે આ 3ની વધુમાં વધુ પૂછતાછ હાલ કરવામાં આવી રહી છે. જી બિલકુલ. અને મેહુલ, જે રીતે આપે જણાવ્યું કે સંચાલકો વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે, કારણ કે રજિસ્ટરમાં ફક્ત એક વ્યક્તિનું નામ હતું અને પછી મહિલાઓ પણ ઝડપાઈ. શું આ પ્રકારની વિગત છે? જી, ચોક્કસથી એક વ્યક્તિનું જે રજિસ્ટરમાં નામ લખેલું હતું અને રૂમમાં તપાસ કરતા 3 વ્યક્તિઓ છે તે મળી આવ્યા હતા, જેને લઈને જે સંચાલક છે તેના વિરુદ્ધ છે તે કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ એસઓજી દ્વારા જે પ્રાથમિક પૂછતાછ કર્યો છે તેવામાં સામે આવ્યું છે કે તેઓ ચંદો માંગવા માટે ત્યાંથી હિંકને આવ્યા હતા, પણ હજુ પણ એસઓજી દ્વારા છે તે વધુ તપાસ હાથ ધરાઈ છે. જી, આ તપાસમાં અત્યાર સુધીમાં કોઈ પ્રકારની વિગત બહાર આવી છે કે કેમ? આ ઉપરાંત ગેસ્ટ હાઉસ તરફથી કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી હોય તેમને લઈને? જે રીતે પોલીસ એસઓજી છે તે હાલ પ્રાથમિક તપાસ કરી છે તેમાં તો તેઓ જણાવી રહ્યા છે કે તેઓ ચંદો માંગવા માટે આવ્યા છે, પરંતુ જે રીતે એસઓજી દ્વારા 3ના મોબાઈલ છે તે જપ્ત કરી લેવામાં આવ્યા છે અને એફએસએલમાં જે મોકલવામાં આવ્યા છે અને એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ જ છે તે વધુ ખુલાસાઓ છે તે થઈ શકશે. જી મેહુલ, આભાર માહિતી આપવા બદલ. તો હવે વાત દિલ્હી હુમલાની ઇનસાઇડ સ્ટોરી. ફિદાઈન હુમલાનું કનેક્શન જૈશ સાથે જોડાયું. ફિદાઈન હુમલાને અંજામ આપનાર ડોક્ટર ઉમરનું મોત. એક I-20 કાર ડોક્ટર ઉમર જ ચલાવી રહ્યો હતો. 10 નવેમ્બરે સવારે ફરીદાબાદથી નીકળ્યો હતો આ ડોક્ટર. 18 ઓક્ટોબરે ષડયંત્રની કડીઓ મળવાની શરૂઆત થઈ. પોસ્ટરમાં જમ્મુ કાશ્મીર પોલીસને ધમકી પણ અપાઈ. 19 ઓક્ટોબરે અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. સીસીટીવીથી 3 લોકોની ઓળખ થઈ છે. કેટલાક યુવકોની પણ પૂછપરછ કરવામાં આવી. મૌલવીના ઇશારે પોસ્ટર લગાવ્યાનો ખુલાસો. મૌલવીએ યુવકોને પૈસા આપીને પોસ્ટર લગાવ્યા હતા. મૌલવી ઇરફાન શોપિયાનો રહેવાસી પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓના સંપર્કમાં હતો. મૌલવી આતંકીઓને હથિયાર તેમજ ટ્રેનિંગ આપતો હતો. મૌલવી થકી ડોક્ટર આદિલ સુધી પોલીસ પહોંચી. ડોક્ટર આદિલ થકી ડોક્ટર મુઝમ્મિલ સુધી પહોંચી અને ડોક્ટર મુઝમ્મિલની તપાસમાં ફરીદાબાદ પહોંચી હતી પોલીસ. ફરીદાબાદમાંથી 2900 કિલો વિસ્ફોટક મળ્યું હતું. મુઝમ્મિલ બાદ તેની ગર્લફ્રેન્ડ સુધી પોલીસ પહોંચી. મુઝમ્મિલ થકી હાજી ઇશ્તિયાક સુધી પોલીસ પહોંચી. અહીં યુપી એટીએસની મદદથી ડોક્ટર આદિલની ધરપકડ કરવામાં આવી. 3 ડોક્ટરોને એક સાથે બેસાડીને પૂછપરછ કરાઈ. ડોક્ટર ઉમરને ખબર પડી ગઈ કે હવે કોઈ જ રસ્તો નથી. તમામ સાથીઓ પકડાઈ ચૂક્યા છે. પોલીસે જ્યારે કાશ્મીર પહોંચી ત્યારે ઉમર ત્યાંથી નીકળી ગયો હતો. ફરીદાબાદ પહોંચી વિસ્ફોટકો લીધા અને દિલ્હીમાં આવીને ફિદાઈન હુમલાને અંજામ આપ્યો. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.